મિત્રો, તો પાંચમો દાખલો સ્વાધ્યાય 8.1 તેવું છે કે આપેલા x² વત્તા y² 9 બરાબર 1 વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો x² અને y² વચ્ચે પ્લસ સાઇન છે, દર્શાવે કે આ ઉપવલય અથવા વર્તુળ હોય ને સહગુણક અલગ છે એટલે ઉપવલય છે, અને a બરાબર 2 થાય, b બરાબર 4 એટલે a કરતાં b મોટો છે એટલે y અક્ષ પ્રત્યે સમમિત ઉપવલય થયો. લાસ્ટ દાખલો જે ચોથો દાખલો હતો સેમ ટુ સેમ એમ જ થશે, પણ આકૃતિ થોડીક ચેન્જ થાય. તો આ ટાઈપનો ઉપવલય થયા. એક્સ અક્ષને ક્યાં છેદે તો x બરાબર y બરાબર 0 મૂકો તો આ બિંદુ થશે 2 0, આ થશે -2 0, આ થશે 0 3, આ થશે 0 -3. તો આના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આટલું થશે. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ એટલું થાય. તો આમાં આખો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવા કરતાં આપણે પહેલા ચરણનું જે ક્ષેત્રફળ છે એ શોધીએ. ક્ષેત્રફળ x અક્ષ સાથે જોડાયેલું છે, y અક્ષ, બંને એનો કન્સેપ્ટ વાપરી શકો. બંને ત્યાંથી x નો વાપરો તો તમને સરળતા પડે છે, વાપરવો જેવો નિયમ નથી કોઈ. તો માગેલું ક્ષેત્રફળ a બરાબર 4a1, a1 બરાબર મોડ i, ને i ની લિમિટ i કેટલું થશે તો x અક્ષનો કન્સેપ્ટ લઈએ તો y dx લખાય. y dx હોય તો x અક્ષની લિમિટ લખીએ તો આ રેખા થશે x બરાબર 0, આ જે રેખા પેરેલલ થશે આને, તો આ તો કેટલા થશે x બરાબર 2. તો 0 થી 2 માં. હવે આ સમીકરણ પરથી y ને સૂત્રનો કરતા બનાવવાનો તો x² વત્તા y² 9 માટે y² બરાબર 1 ઓછા x² માટે y² 9, 4 લસાલો તો 4 x² માટે y² બરાબર 9/4, 4 x² માટે y બરાબર 3/2 વર્ગમૂળમાં 2 વર્ગ x વર્ગ. આ એનું સમીકરણ થશે. હવે અહીંયા મૂકી દઈએ, એકમાં મૂકી દઈએ તો એક પરથી i બરાબર 0 થી 2, 3/2 2 વર્ગ ઓછા x વર્ગ dx. 3/2 આ સૂત્ર આપણે જોયું કે x/2 આખો કાઉન્સ એટલે x/2 આખો કાઉન્સ એટલે 2 વર્ગ ઓછા x વર્ગ પ્લસ a²/2, a² કેટલા છે 2 વર્ગ, 4/2 એટલે 2, સાઇન ઇનવર્સ x/a, x બરાબર x, a એટલે 2, લિમિટ થશે 0 થી 2. તો આ થશે 3/2. અપર લિમિટ મૂકીએ તો x બરાબર 2/2 એટલે 1, 2 વર્ગ -2 વર્ગ એટલે 0, પ્લસ 2 સાઇન ઇનવર્સ x એટલે 2/2 એટલે 1 થશે, માઇનસ લોઅર લિમિટમાં x પોતે 0 એમાં આવશે તો 0 સાથે ગુણાકાર ગમે તે પછી 0, પ્લસ 2 સાઇન ઇનવર્સ 0. તો બરાબર 3/2, 2 સાઇન, આ તો 0 થઈ ગયો, 2 સાઇન ઇનવર્સ 1 એટલે π/2, માઇનસ આમાં તો બંને પર 0 થાય કેમ કે સાઇન ઇનવર્સ 0 પણ 0 જ થાય છે.
તો આ જવાબ કેટલો આવ્યો 3π/2 માટે A1 કેટલા થશે આનો મોડ આ પોઝિટિવ જ આવ્યો એટલે એનો જ જવાબ થાય 3π/2 માટે એટલે કે 4A1 4 × 3π/2 કેટલા થશે 6π। જોઈએ કે તાળો મળે છે કે કેમ, તો સૂત્ર હતું પાઈ એ બી, પાઈ એ એટલે 2, બી એટલે 3, 6π તે જવાબ મળે છે। છઠ્ઠો દાખલો લઈએ તો વર્તુળ x² + y² = 4, રેખા x બરાબર વર્ગમૂળ 3y અને x અક્ષ દ્વારા અવરુદ્ધ પ્રદેશનું પ્રથમ ચરણમાં આવેલ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું। આપણે પ્રથમ ચરણમાં જેટલો ભાગ હોય એનું ક્ષેત્રફળ શોધવાનું। તો જ્યારે બે વક્ર હોય તો પહેલાંના છેદ બિંદુ લઈ લેવાના। જાજા ભાગે રેખા હશે તો રેખાનું તમારે એક્ઝેક્ટ આલેખ ન કરો, આ બે છેદ બિંદુ બે બિંદુ મળશે અને જોડશે એટલે ઓટોમેટિક તમને આ રેખા મળશે। અને આ સ્ટાન્ડર્ડ વક્ર આપણને ખબર કે 2 ત્રિજ્યાવાળું વર્તુળ છે। તો પહેલાં આપણે છેદ બિંદુ લઈએ તો આ સમીકરણને આપણે x² + y² = 4 આને 1 નંબર કહીએ। બીજું રેખાનું સમીકરણ છે x બરાબર વર્ગમૂળ 3y આને 2 કહીએ। તો છેદ બિંદુ માટે 2 પરથી કિંમતો 1 માં મૂકીએ, 2 પરથી કિંમત મૂકો તો x ની જગ્યાએ કેટલા મૂકી શકું વર્ગમૂળ 3y, તો અહીંયા મૂકી દઉં તો વર્ગમૂળ 3y² એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ 3y² + y² એટલે 4y² માટે y² બરાબર 1 માટે y બરાબર +or - 1, y બરાબર +or - 1 તો 1 માં મૂકી દો તો x બરાબર +or - √3 માટે છેદ બિંદુ લઈ શકાય। x બરાબર ધારો કે પ્લસ લઉં તો આ પ્લસ આવશે તો √3 1 અને b થશે આ માઇનસ લઈ લે તો y પણ કેવા થાય માઇનસ, તો -√3 1। એટલે પહેલાં બે બિંદુઓ મેળવી ત્યારબાદ જ ફિગર ડ્રો કરવાની। હવે આની આકૃતિ દોરીએ કે આ વર્તુળ છે, અને વર્તુળને પર્વ લઈને બધું દોરવું ને તો પહેલાં વર્તુળ દોરવાનું પછી જ અક્ષો દોરવાનું। જો પહેલાં અક્ષો દોર્યા તો વર્તુળ ભેગું નહીં થાય, આડોવળું થશે। જોઈએ તો આના ત્રિજ્યા કેટલી થઈ x² + y² બરાબર r² એટલે 2 નો વર્ગ છે, ત્રિજ્યા 2 થઈ તો આ બિંદુ થઈ ગયું 2 0, આ થઈ ગયું -2 0, આ 0 2 0, આને આપણે ઉગમ બિંદુ O લઈ લઈએ 0, આ 1 તો પહેલું થશે 2। તો હવે બે બિંદુઓ જોઈએ x બરાબર એ બિંદુ કેટલાથી x બરાબર વર્ગમૂળ 3y1 આપણે આમાં 0 અને 1 લઈ લઉં તો x બરાબર વર્ગમૂળ 3 આશરે 1 અને 2 ની વચ્ચે કોઈ જગ્યાએ એક્ઝેક્ટની જરૂર નથી, કોની વચ્ચે આવે ખબર હોવું જોઈએ આપણને। તો આ વર્ગમૂળ 3 આપણે આશરે અહીંયા લઈ લો 1.73 જેવું થાય। હવે અહીંયા તો આ બિંદુ વર્ગમૂળ 3 1 અને બીજું કેટલું છે માઇનસ વર્ગમૂળ, આ -1 થશે કેમ કે x નેગેટિવ લઈએ તો બીજું બિંદુ એક્ઝેક્ટ આની સામે આવતું હોય કેમ કે આ રેખા થાય એટલે આ તમે -1 ને લઈ લો તો આ બી બિંદુ માઇનસ વર્ગમૂળ -1 ને આ બંને જોડી દઈએ તો આના દ્વારા ઘેરાયેલો ક્ષેત્રફળ અને x અક્ષ તો નીચેનો ભાગ થાય બધો, આ ભાગ પણ થાય ને આ પણ થાય ને આપણે લેવાનો છે કે પહેલું ચરણનું જ લેવાનું। આખું ક્ષેત્રફળ જો આટલો ટુકડો આ ટુકડો પી જાય ને એક સ્લાઇસ જેટલું થાય તો આપણે આ ભાગ લેવાનો છે। આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આ ભાગ છે જો
આખે આખો ભાગ કોઈ એક સિંગલ વક્ર દ્વારા ઘેરાયેલો નથી. આનો થોડોક મોટો કરીને જોઈએ ને તો વધારે આઈડિયા આવશે કે આ ટાઈપનો થાય. આ બિંદુ છે 2 0, આ બિંદુ છે વર્ગમૂળ 3 1, આ 0. તો ખરેખર તો બે વક્રો દ્વારા ઘેરેલો. પહેલો ભાગ અહીંથી અહીં સુધી લઈ લો તો આ ભાગ છે x બરાબર 0 થી x બરાબર વર્ગમૂળ 3 વચ્ચે આ ભાગનું ક્ષેત્રફળ. અને કેમ કે અહીંથી જે વક્ર બાઉન્ડેડ છે ફરી જાય છે, આ વક્ર ક્યાં સુધી આવે તમે ખાલી આ લઈ લો તો અહીંયા સુધીનું ક્ષેત્રફળ બને. અને આ જે થશે બીજો ભાગ એની x અક્ષની બાઉન્ડ્રી કેટલી છે વર્ગમૂળ 3 અને આ બાજુ કેટલી છે 2. વર્ગમૂળ 3 થી 2 માં તો એમાં કયો ભાગ આવશે? એમાં પાછો આપણો વર્તુળ આવશે. એટલે બે ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું ત્યારબાદ એ મળશે. તો અહીંયા આપણે એક ઊભી રેખા દોરી નાખું છું. આ ક્ષેત્રફળને આપણે એકને A2 કહીશું ને એકને A1 કહીએ. તો આ ક્ષેત્રફળ A1, આ ક્ષેત્રફળ A2. તો માગેલું ક્ષેત્રફળ બરાબર, તો અહીંયા લખીએ માગેલ ક્ષેત્રફળ A બરાબર A1 પ્લસ A2. જ્યાં A1 એટલે કોનું થશે? તો A1 એટલે x બરાબર 0. આ રેખા હું સીધી દોરી નાખું. x બરાબર વર્ગમૂળ 3, x બરાબર 0, x વર્ગમૂળ 3 x અક્ષ અને વક્ર કયો આવે મેઇન એ છે. તો વક્ર થશે અહીંયા રેખા. રેખાનું સમીકરણ કેટલું છે? x બરાબર વર્ગમૂળ 3 y થી ઘેરાયેલ ક્ષેત્રફળ. અને A2 કેટલું થશે? તો A2 બરાબર x બરાબર ક્યાંથી શરૂઆત થાય? તો A2 નું ક્ષેત્રફળ x બરાબર વર્ગમૂળ 3 થી આ રેખા કેટલી થાય? x બરાબર 2. તો x બરાબર વર્ગમૂળ 3, x બરાબર 2, x અક્ષ અને વક્ર x² પ્લસ y² બરાબર 4 થી ઘેરાયેલ ક્ષેત્રફળ. તો હવે આપણે લઈએ કે A1 કેટલું થશે? તો A1 બરાબર મોડ I1 કહીએ તો I1 ની વેલ્યુ મેળવી છું. I1 ની વેલ્યુ તો I1 એટલે ક્યાંથી થાય? 0 થી વર્ગમૂળ 3 x અક્ષ સાથે છે એટલે 0 થી વર્ગમૂળ 3 y dx થાય. કેમ કે ક્ષેત્રફળ કોની સાથે હતું? x અક્ષ સાથે. x 0 થી વર્ગમૂળ 3 તો 0 થી વર્ગમૂળ 3 અહીં y ની વેલ્યુ. તો આ કયો વક્ર હતો? y કેટલા થાય? x ના છેદમાં વર્ગમૂળ 3 થાય. તો x ના છેદમાં વર્ગમૂળ 3 dx. હવે ઇન્ટિગ્રેશન કરું તો 1/√3 તો બહાર આવી જશે. x નું x²/2 0 થી વર્ગમૂળ તો 1/√3 અપર વેલ્યુ વર્ગમૂળ 3 નો વર્ગ 3 ના છેદમાં 2, લોઅર વેલ્યુ તો 0 થાય. તો કેટલા થાય? ઉપર √3 આવશે અથવા અંદર લઈ જાઓ તો √3/2. કેમ કે આ √3 ઉડી જાય. માટે A1 બરાબર કેટલા થઈ ગયા? √3 ના છેદમાં 2. A2 મેળવીએ. અહીંયા જ મેળવું છું. તો A2 એટલે કોનો થશે? તો A2 બરાબર મોડ I2 ને I2 ની વેલ્યુ થશે I2 એટલે આ બીજો ભાગ. તો આની બાઉન્ડ્રી કેટલી થાય? √3 થી 2. તો લિમિટ થશે √3 to 2 અને x અક્ષ સાથે છે એટલે શું થાય? y dx. તો √3 to 2 y. તો મૌખિક મેળવી શકો y² બરાબર 4 - x². તો y બરાબર વર્ગમૂળમાં 4 એટલે ખરેખર તો 2 નો વર્ગ માઇનસ x વર્ગ લખી શકાય. આનું સૂત્ર અગાઉ જોયું તેમ x/2
આખો કાઉન્સ એટલે 2 વર્ગ ઓછા x વર્ગ પ્લસ a સ્ક્વેર બાય 2, a સ્ક્વેર એટલે 2 વર્ગ, 4 ભાગ્યા 2 એટલે 2 સાઇન ઇનવર્સ x બાય a બરાબર કેટલા છે 2, તો x ના છેદમાં 2 લિમિટ થશે વર્ગમૂળ 3 થી 2. તો કિંમત મૂકી અપર લિમિટ, તો x બરાબર 2 ના છેદમાં 2 એટલે 1, પણ પેલું વર્ગમૂળ કેટલું થશે 0, જો 2 વર્ગ માઇનસ 2 વર્ગ 0 પ્લસ 2 સાઇન ઇનવર્સ x બરાબર 2 ના છેદમાં 2 એટલે 1 માઇનસ લોઅર લિમિટ, તો વર્ગમૂળ 3 ના છેદમાં 2, 2 વર્ગ 4 માઇનસ વર્ગમૂળ 3 વર્ગ 3, 4 માઇનસ 3 એટલે 1 એટલે વર્ગમૂળમાં 1 પ્લસ 2 સાઇન ઇનવર્સ √3/2. તો આ 0 થશે, આ થશે 2 સાઇન ઇનવર્સ 1 એટલે π/2, આ માઇનસ √3/2 પ્લસ 2 સાઇન ઇનવર્સ √3/2, તો સાઇન ઇનવર્સ √3/2 થાય π/3. તો આ વેલ્યુ કેટલી થાય, હું આ બાજુ લખું છું, રકમ કાઢી નાખું છું, તો આ વેલ્યુ કેટલી થાય તે જોઈએ. તો આ થશે 2π/2 બરાબર π/2/2 એટલે π માઇનસ √3/2 અને પ્લસ 2 માઇનસ અંદર લઈ દો એટલે 2π/3 કેવા થશે માઇનસ, એટલે π માઇનસ 2π/3 એટલે π/3 માઇનસ √3/2 માટે a2 બરાબર મોડ i2 એટલે મોડમાં π/3 માઇનસ √3/2. હવે જ્યારે વચ્ચે માઇનસ હોય ત્યારે ખાસ જોવાનું કે π/3 માઇનસ √3/2 પોઝિટિવ છે, તો એ જ ઇટ ઇઝ, જો નેગેટિવ થશે તો √3/2 માઇનસ π/2, એટલે પાઈ એટલે આપણને ખબર 3.14/3 સમથિંગ 1 સમથિંગ થાય, અને √3 1.73/2 કરો એટલે 0.85 એટલે નાનું થશે, તો આની વેલ્યુ કેટલી થશે π/3 માઇનસ √3/2. માટે એ બરાબર માગેલું ક્ષેત્રફળ કેટલું થાય a1 પ્લસ a2. a1 કેટલા મળ્યા આપણને √3/2, a2 કેટલા મળ્યા π/3 માઇનસ √3/2, આ બે ઉડી ગયા, તો માગેલું ક્ષેત્રફળ a બરાબર π/3. આ ક્ષેત્રફળનું વેલ્યુ કેટલી થશે π/3. બીજી વાત, આજે દાખલો MCQમાં પૂછાણો તો 10મા ધોરણમાં તમે જાણો છો મેથડ વપરાય. કઈ મેથડ વપરાય તો જો ક્લિયરલી એક આ સૂત્ર હતું શોર્ટ ટ્રિક માટે, MCQમાં આપણા લેવલે પૂછાય અથવા વેરીફાઈ કરવા માટે કેવો થાય, તેની શોર્ટ ટ્રિક પણ લઈ લઈએ, કેમ કે બધાના ઓર્થોડોક્સ વર્ષોથી જૂના સૂત્ર તો જાણીએ જ છીએ. તો ખરેખર તો વૃતાંશ થાય, 10મા ધોરણનો યાદ કરો, આ વૃતાંશ થાય, વર્તુળ એક ભાગ, તો એનું ક્ષેત્રફળ. તો શોર્ટ ટ્રિક MCQ માટે જ ખાલી JEEમાં પાર્ટ બી, ગુજરાત બોર્ડમાં પાર્ટ બીમાં શોર્ટ ટ્રિક લખશે તો માર્ક પણ શોર્ટ થઈને 0 થઈ જશે, એટલે એમાં લખવાનું નથી, એમાં સંકલનની મદદથી કરો એવું લખેલું, ન લખેલું હોય તો એ રીતે જ કરવાનું છે. તો ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર πr² થીટાના છેદમાં 360, એક સૂત્ર હતું જા, તમે જાણો જ છો વૃતાંશનું ક્ષેત્રફળ. થીટા એટલે આ ખૂણો કેટલો થાય શોધવો પડે, થીટા કેટલો થાય, એટલે આ રીતે હોય. મારે આ વૃતાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો આ જે ખૂણો થાય એ થીટા થશે, તો અહીં થીટા કેટલો થશે તે જોવાનું. તો થીટા માટે સિમ્પલી આ ખૂણો કોણ માપકથી માપવા જવાનું નથી, પણ થીટા એટલે ખરેખર આ રેખાનો ઢાળ પરથી મળે. આ રેખા કઈ એટલે x બરાબર √3y હતી ને આપણે, તો આનો ઢાળ કેટલો થાય √3 ઢાળ થાય એટલે ખૂણો કેટલો થાય 60 અંશ થઈ જાય, કેમ કે આ ખૂણો ઢાળ tan
વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવો એટલે 1/√3 થશે. તો વાય બરાબર 1/√3 એક્સ થાય. તો અહીંયા આપણે આર તો બરાબર કેટલા છે 2, x² પ્લસ y² બરાબર 4 પરથી થીટા. તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવો તો એમ એટલે ટેન થીટા બરાબર 1/√3. તો થીટા બરાબર 30 અંશ. માટે માગેલું ક્ષેત્રફળ પાય r² એટલે 2 નો વર્ગ થીટા 30/, તો 4 પાય ગુણ્યા 1/12. તો કેટલા થઈ ગયા π/3. જે જવાબ આપણે મેળવ્યો છે તે મૌખિક મળી શકે, પણ MCQમાં આવે તો જ કરવાનું છે, નહીંતર કરવાનું થતું નથી. એટલે તમને એવું થતું ગણિતનો ઉપયોગ ક્યાં થાય? તો તમારી ઘરે જે પીઝા આવે એનું ક્ષેત્રફળ તમે મેળવી શકો. આ આપણે પીઝાની સ્લાઇસ જ બનાવી છે. એમાં કેટલી સ્લાઇસ હોય? 8 હોય. કેટલી 8 સ્લાઇસ થાય ને એટલે દરેકનો આ ખૂણો કેટલો થાય? તો મેથેમેટિકલી ખબર પડે 90/8 ભાગ કરો એટલે 360/45 અંશનો ખૂણો થાય. તેમાં m બરાબર 45/360 ભાગ્યા 8 કરો, આખા ક્ષેત્રફળ ભાગ્યા, એ રીતે પણ થાય. તો આ ક્ષેત્રફળ ધારે કે આવા દાખલા પૂછાય થિયરિકલ આ રીતે ગણવાના છે. જો ભૂલથી MCQમાં આવી ગયો તો આ રીતે જવાબ આપી દેવાનો.